સુરતના ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી। અહીં પિતા રાત્રે સાથે સૂવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ। સગીરાના આ શબ્દો સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી। આથી પોલીસે પિતાએ પોતાની સગી દીકરીની રાત્રિના સમયે 2 વાર છેડતી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધી છે। દીકરીની આ પીતી સાંભળી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી। જો વિરોધ કરું તો પિતા ગુસ્સે થાય છે। આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર સૈના ડિંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક સગીરા ડિંડોલી પોલીસ મથકે પહોંચી અને તેને શોધતા તેના પરિવારના સભ્યો પણ ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યા। જોકે તેને એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું અને આ રીતે જણાવી, જેમાં તેની ફરિયાદ તેના જ સગા પિતા વિરુદ્ધ હતી। સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે અને પોતાની સાથે સૂવા માટે દબાણ કરે છે તેમજ છેડતી પણ કરે છે। જો વિરોધ કરું તો ગુસ્સો કરે છે અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપે છે। ડિંડોલીમાં પિતા વિરુદ્ધ જ ફરિયાદ દાખલ થઈ છે, શું હકીકત છે? ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર 4 રસ્તા એરિયા છે, જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડપલા કરેલા છે, જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે। જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આપેલ છે। આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા મળેલ છે। સર, બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી? બાળા છે એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું કૃત્ય થયેલું, પછી આ ફરીવાર એનું રિપીટેશન થતા બાળાએ જે સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવીતી જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ છે અને હાલ એના પિતા છે એ જેલ હવાલે છે।